કોર્ટે સોમવારે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર યુવતીનો રેપ હત્યાના દોષિત સંજય રોયને 164 દિવસ પછી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે દોષિત સંજય, સીબીઆઈ અને પીડિત પરિવારના વકીલની વાત સાંભળી. અનિર્બાન દાસે સંજયને કહ્યું, તે જણાવવામાં આવ્યું છે કે તું કયા ગુનામાં દોષિત છે. કોર્ટે સંજયને બોલવાની તક આપી હતી. સંજયે કોર્ટમાં કહ્યું, મેં ગુનો કર્યો નથી, ન તો બળાત્કાર કર્યો, ન હત્યા. મને ખોટી રીતે ફસાવાઈ રહ્યો છે. તમે બધું જોયું છે. હું નિર્દોષ છું. મેં તમને પહેલા જ કહ્યું હતું કે મને ત્રાસ આપવામાં આવ્યો હતો. તેઓ જે ઈચ્છતા હતા તેના પર સહી કરાવી હતી. રેપ હત્યા પીડિતાના માતા અને પિતાના વકીલે કહ્યું કે ગુનેગારને ફાંસી થવી જોઈએ. સંજય એક સિવિક વોલેન્ટિયર હતો, હોસ્પિટલની સુરક્ષામાં હતો, પરંતુ તેણે પોતે જ આ ઘૃણાસ્પદ ગુનો કર્યો હતો. તેણે ભોગ બનનાર સામે ગુનો આચર્યો હતો, જેનું તેણે રક્ષણ કરવાનું હતું. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયા સામે યુનિવર્સિટીના 4 કરોડથી વધુ રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. આ ઉપરાંત 16 કરોડ રૂપિયાના ખર્ચે થયેલ તેનો કોઈ હિસાબ આપવામાં આવ્યો નથી. કમલજીત લખતરિયાની તપાસમાં નોલેજ પાર્ટનરને 70% રકમ આપવામાં આવી હતી. કમલજીત લખતરિયાની તપાસમાં નોલેજ પાર્ટનરની 70% રકમ આપવાની હતી. તેનાથી વધુ રકમ આપી હોવાનું સામે આવ્યું છે, જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 60 નોલેજ પાર્ટનર સામે તપાસ કરાશે. તપાસમાં નોલેજ પાર્ટનરે વધુ પૈસા લીધા હશે તો તેમને પણ આરોપી બનાવવામાં આવશે. કમલજીત લખતરિયાએ ઇન્કવાયરી દરમિયાન સ્વીકાર કર્યો હતો કે શરત ચૂકથી પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, જે પૈકી 67.32 લાખ ટુકડે પરત જમા કરાવ્યા હતા, પરંતુ યુનિવર્સિટીને લેવાના 30% લેખેના 4 કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા ન હતા અને યુનિવર્સિટી સાથે વિશ્વાસઘાત કરીને નાણાંની ઉચાપત કરી હતી. જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી લખતરિયાની ધરપકડ કરી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી ઘટના બની છે. એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘર આંગણે રમતી હતી, ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને ઉઠાવી લીધી હતી. આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો, જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. લગભગ 1 કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી. પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું છે, જેથી તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. 1 કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતા બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું. પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવાર પણ ચોંકી ગયો હતો. આરટીઈમાં પોતાના બાળકો માટે પ્રવેશ મેળવવા માટે સુરતમાં કેટલાક વાલીઓએ દસ્તાવેજો સાથે ચેડા કરી પોતાની આવક ઓછી બતાવી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ગણતરીના સમયમાં પોલ ખુલી જતા તમામ હવે સુરતમાં પ્રથમવાર આરટીઈ હેઠળ ખોટી આવક બતાવીને પ્રવેશ મેળવનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને આદેશ કર્યા છે. આ માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને દરેક શાળાઓને વિદ્યાર્થીઓના નામ દીઠ જાણકારી આપી ફોજદારી કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. ખોટી આવક અને જાણકારી આપ્યા બાદ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર 100થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથ પરમારે આ વિદ્યાર્થીઓને શાળામાં ફી ભરવા માટે સૂચના આપી હતી. એટલું જ નહીં, આ તમામ 100 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને તેમની વાત રજૂ કરવા માટે હિયરિંગ માટે પણ બોલાવ્યા હતા. આજે મહાકુંભનો 8મો દિવસ છે. સવારે 8 વાગ્યા સુધીમાં 23 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. અત્યાર સુધીમાં 8.26 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. મહાકુંભ મેળા દરમિયાન રવિવારે બપોરે ભીષણ આગમાં ગીતા પ્રેસના 180 ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા. ગીતા પ્રેસના ટ્રસ્ટી કૃષ્ણકુમાર ખેમકાએ દાવો કર્યો કે આગ બહારથી આવતા સ્પાર્કના કારણે લાગી હતી. આગના કારણની મેજિસ્ટ્રેટે તપાસ શરૂ કરવામાં આવી છે. મહાકુંભમાં રેલબાજોની વધતી જતી સંખ્યા પર બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, મહાકુંભ તેના હેતુથી ભટકી રહ્યો છે. અહીં રીલ નહીં પણ રિયલ માટે જવું જોઈએ. આજથી કવિકુમાર વિશ્વાસ રામકથા અપને અપને રામ ભક્તોને સંભળાવશે. આ કથા ગંગા પંડાલમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી ચાલશે. રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આજે મહાકુંભમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લે છે. આજે મહાકુંભનો 8મો દિવસ છે. સવારે 10 વાગ્યા સુધીમાં 30 લાખથી વધુ ભક્તોએ સ્નાન કર્યું. અત્યાર સુધીમાં 8.5 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. હાલ લગ્નની સિઝન ચાલુ છે, ત્યારે પોતાના શોખ હોય તે પ્રમાણે લોકો અવનવી રીતે પ્રસંગ ઉજવે છે. ચોટીલામાં એક અનોખી જાન નીકળી હતી. વરરાજાએ 100 ઘોડેસવારો સાથે રજવાડી ઠાઠમાં પોતાના લગ્ન પ્રસંગે પહોંચ્યા હતા. જ્યારે 100 અશ્વો લઈને વરરાજા પરણવા પહોંચ્યા ત્યારે ચોટીલાના માર્ગો અશ્વોના ડાબલાના અવાજથી ધણધણી ઉઠ્યા હતા.
રાજકોટ અમદાવાદ હાઈવે પર નીકળેલી આ જાનમાં જાનૈયાઓએ વરરાજા પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ચોટીલાના ખાચર દરબાર અને ખેરડી ભાગદાર દાદબાપુ ગુસાબાપુ ખાચરના પરિવારના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળિયા ધાતલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભાઈ દડુભાઈની દીકરી સાથે થયા હતા. મહાવીરભાઈએ પોતાની જાન બધાથી જુદી રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી કર્યું હતું. હાલોલ ઔદ્યોગિક વસાહતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સામે આજે કાર્યવાહી ધરાઈ હતી. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની આગેવાનીમાં મામલતદાર, જીપીસીબી અને પોલીસની સંયુક્ત ટીમે પ્રતાપપુરા દુનિયા અને સાતરોટા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. કેન્દ્ર સરકારે 120 માઇક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક બેગ પર 2022થી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં હાલોલ ઔદ્યોગિક વસાહતની 700થી વધુ ફેક્ટરીઓમાં 15 અને 20 માઇક્રોનના પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન ચાલતું હતું. તપાસ દરમિયાન ટીમે બંધ ફેક્ટરીઓના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો, જ્યાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળ્યો હતો. કાર્યવાહી દરમિયાન ગોધરા રોડ પર બંસલ મોલ નજીક ફેક્ટરી માલિકોએ મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરી વિરોધ શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને મહિલા ચીફ ઓફિસર સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. મકર સંક્રાંતિના દિવસે ગોંડલમાં બે યુવકે જાહેર સ્થળો પર છરી સાથે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જયદીપભાઈ ભાયાભાઈ ભાલારા અને ભાવેશભાઈ ગોરધનભાઈ ગોહિલ નામના બંને યુવકે માંડવી ચોક પોલીસ સ્ટેશન અને સરકારી હોસ્પિટલ નજીક છરી સાથે વિડીયો બનાવ્યો હતો. પોલીસે બંને આરોપીની તપાસ કરતા તેમની પાસેથી લોખંડની ધારવાળી 12 ઇંચની બે છરી મળી હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ પોલીસે બંને યુવક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3)(6) હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કચ્છના અબડાસા તાલુકાના લાખણીયા ગામની પ્રાથમિક શાળાની સ્થિતિ અત્યંત જર્જરિત બની ગઈ છે. 2001ના ભૂકંપ બાદ યુનિસેફ દ્વારા નિર્માણ પામેલી આ શાળા માત્ર 10 વર્ષની મર્યાદા સાથે જ બનાવવામાં આવી હતી, જે 2012થી વપરાશ માટે જોખમી બની ગઈ છે. શાળાના 5 વર્ગખંડોમાં 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગામના ઉપસરપંચ રઝાકભાઈના જણાવ્યા મુજબ મકાનમાં તિરાડો અને બાંકુરા પડી ગયા છે. ચોમાસામાં છત પરથી પાણી ટપકતું હોવાથી વાલીઓ બાળકોને શાળાએ મોકલતા નથી. ડિજિટલ ઉપકરણોને નુકસાન થવાથી બચાવવા અન્ય સ્થળે રાખવા પડે છે, જે શિક્ષણ કાર્યમાં અવરોધ ઊભો કરે છે. ગ્રામ પંચાયતની વારંવારની રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા સામાજિક અગ્રણી લખન ધુવા, દિતેશ ભાવસાર અને માવજી હિંગણાએ શાળાની મુલાકાત લીધી. તેમણે તંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી હતી. વડતાલ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંત સ્વામી નિરંજનમુક્તદાસનું ગતરોજ સવારે 68 વર્ષની વયે શ્રી હરિસ્મરણ કરતા અક્ષરવાસ થયું હતું. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગોપાલપુરા ગામના વતની વકીલ સ્વામીએ નાની ઉંમરથી જ વડતાલ મંદિરમાં પાર્ષદ તરીકે સેવા શરૂ કરી હતી. આચાર્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે સંતે દીક્ષા લીધા બાદ તેમણે છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી મંદિરમાં અવિરત સેવા આપી હતી. સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા વકીલ સ્વામીએ સત્સંગ અને સમાજની ઉત્કૃષ્ટ સેવા કરી હતી. તેઓ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને વફાદાર રહ્યા અને ધર્મકુળની આજ્ઞાનું પાલન કર્યું. કુક્ષી પ્રદેશમાં તેમણે સત્સંગ સંવર્ધનનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું અને નિમાડી સત્સંગ સમાજમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું. સદગતની અંતિમ યાત્રા 19 જાન્યુઆરી 2025ના રોજ બપોરે 3:30 વાગ્યે તેમના સંત નિવાસ વરંડાથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સંતો, પાર્ષદો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.